અને હવે દામોદર કુંડના દ્રશ્યો આપને બતાવવા છે। ગિરનાર ઉપર જે ધોધમાર વરસાદ પડે અને બધું જ પાણી જે દામોદર કુંડથી થઈ અને કાળવા નદીમાં જતું હોય છે। દામોદર કુંડ કે જેને ગંગા નદી જેટલું પવિત્ર ગણવામાં આવે છે, અસ્થિ વિસર્જન અને ત્યાં આગળ ક્રિયાકર્મ માટેનું પણ આ એક પવિત્ર સ્થાન છે, પણ અત્યારે ત્યાં લોકોને જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે, કારણ કે પાણીનો આ ધસમસતો પ્રવાહ કોઈને પણ પોતાની સાથે તાણીને લઈ જઈ શકે એટલો પ્રચંડ દેખાઈ રહ્યો છે। અને એ પાણીનો ધસમસતા પ્રવાહની અંદર ઘણીવાર અહીંયા મગર પણ તણાઈને આવતી હોય છે, પણ આ ગિરનાર ઉપરથી આવતું આ પાણી અત્યારે પુલથી માત્ર થોડા જ ફૂટ નીચે છે। અત્યારે પુલ આખો ઢંકાઈ ચૂક્યો છે। જ્યારે તમે સામાન્ય મોસમની અંદર જાઓ તો અહીંયા આગળ પગથિયા સુધી પાણી ભાગ્યે જ જોવા મળતું હોય ચોમાસા સિવાય, અને અત્યારે પગથિયા સુધી પાણી પહોંચી ચૂક્યું છે। ધસમસતો પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે।